આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તો બીજી તરફ તેઓ હડતાલ પર ઉતર્યા છે। કર્મચારીઓ સફાઈ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા છે। ભરતી પ્રશ્ન અને પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તો મજદૂર સંઘ દ્વારા હડતાલ પાડવામાં આવી છે। સફાઈ કર્મચારી દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડી હતી જેમાં શહેરભરમાં આજ રોજ સફાઈ કામ બંધ કરવામાં આવ્યું છે તો 700 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે। महत्वपूर्ण समाचार प्राप्त था भावनगर समाचार सामे આવી રહ્યા છે। ભાવનગરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભરતી પ્રશ્ન અને પડતર પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તો બીજી તરફ મજદૂર સંઘ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી તો સફાઈ કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી છે। ભાવનગર સફાઈ કર્મચારી દ્વારા આજ રોજ હડતાલ પાડવામાં આવી છે। ખાસ કરીને જે પડતર પ્રશ્ન હતા તેમજ જે ભરતીના પ્રશ્ન હતા તેને લઈને ભાવનગર મહાનગરપાલિકા સફાઈ સંઘ દ્વારા હડતાલ પાડવામાં આવી છે। લાંબા સમયથી મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે માંગણી છે, ભરતીને લઈને માંગણી કરવામાં આવી છે અને ખાસ કરી જે વાત કરવી તો વાલ્મીકી સમાજના લોકોની આની અંદર ભરતી જે છે તે કરવામાં નથી આવતી તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। હાલ ભાવનગર શહેરભરની અંદર જે સફાઈ કર્મચારીઓ છે તેને સફાઈના કામથી અવળા રહીને આજરોજ ધરણા પર બેઠા છે। મહાનગરપાલિકાના પટાણગરમાં જ આપણે જોઈ શકીએ છીએ 700 કરતાં વધારે કર્મચારીઓ છે તે મહાનગરપાલિકાના પટાણગરની અંદર ધરણા પર બેઠા છે। આગેવાનોની અનેક માંગણીઓ છે, લાંબા સમયથી આગેવાનો દ્વારા સત્તાધીશો પાસે માંગણી કરવામાં આવી છે તેમ છતાં કોઈપણ જાતનો નિર્ણય નહીં લેવાતા અંતે આ ધરણા કરવામાં આવ્યું છે। આપણી સાથે વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે। વિજયભાઈ, શું કહેશો, કેટલા કર્મચારીઓ આજે કામ બંધ રાખ્યું છે અને મુખ્ય તમારી માંગણીઓ કઈ કઈ છે? મહાનગરપાલિકા મજદૂર સંઘ, ભારતીય મજદૂર સંઘના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી અમારો વિવિધ પ્રશ્નો બાબતે છેલ્લા 2 વર્ષથી કમિશનરશ્રી અને સત્તાધીશો પાસે માંગણી કરતા તેનો આજ દિન સુધી નિકાલ નહીં આવતા તે બાબતે અમારામાં ખૂબ જ દુઃખદની લાગણી પ્રસરી છે। છેલ્લે અમે 15 તારીખે મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબને અમે રજૂઆત કરી કે આનો અમારો વ્યાજબી અને ન્યાયિક પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે ના છૂટકો આંદોલનનો રાહ અપનાવવો પડશે અને સત્યાગ્રહથી આખા ભાવનગરની સફાઈ બંધ કરીને સત્યાગ્રહ ઉપર અમારે જવું પડશે। છતાં પણ અમે તે દિવસે 15 તારીખે એક પ્રતિક ધરણા કર્યા હતા, 12 કાળી પટ્ટી ધારણ કરીને અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું પણ છતાં પણ તેમની ઉદાસીનતા છે અને સફાઈ કામદારોને અને વાલ્મીકી સમાજમાં એક કચડી નાખવાનો એક હીન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે બાબતે અમને ખૂબ જ રોષની લાગણી પ્રસરી છે અને આજે જે અમારા એલાન મુજબ 22 તારીખે ભાવનગર શહેરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ રાખીશું તે એલાનને પાળીને તમામ વોર્ડના સફાઈ કામદારો આજે એકત્રિત કરીને પોતાની માંગને દોહરાવવા આજે સત્યાગ્રહ છાવણીમાં મહાનગરપાલિકા પટાગણમાં ઉપસ્થિત રહ્યા છે। વિજયભાઈ, વાત કરીએ તો માત્ર સફાઈ કર્મચારી કે ડ્રેનેજની સફાઈ કરતા હોય એવા કર્મચારી કયા કામની સાથે જોડાયેલા કર્મચારીઓ હવે આ હડતાલની અંદર જોડાયા છે? અત્યારે બધા સફાઈ કામદારો જોડાયેલા છે, સાથે ડ્રેનેજના પણ સફાઈ કામદારો આવશે અને આ બાબતે અમને બીજી સુરત મહાનગરપાલિકા મજદૂર સંઘ, અમદાવાદ કર્ણાવતી મજદૂર સંઘ એ બધાનો પણ સહકાર મળ્યો છે। ભાવનગર શહેરમાં નોકરિયાત જે મહાનગરપાલિકામાં અન્ય સંગઠન જે અત્યારે ચાલી રહ્યા છે, નોકરિયાત સભા અને અન્ય સંગઠનો, સફાઈ કામદાર સંઘ, એનો પણ અમને બહોળો ટેકો અમને મળી રહ્યો છે। કેટલા દિવસ સુધી તમારી હડતાલ છે તે યથાવત રહેશે અને જો તંત્ર દ્વારા કોઈ પણ જાતનો નિર્ણય તેમ છતાં લેવામાં આવે તો તમારા આખરી જે નિર્ણય છે તમારી હડતાલ ક્યાં સુધી? અચોક્કસ મુદ્દતની હડતાલ રહેશે જ્યાં સુધી અમને બેઠક કરવામાં નહીં આવે અને સાનુકૂળ અમને જવાબ નહીં મળે, કમિશનરશ્રી વિશ્વાસમાં નહીં લે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવનારી છે અને આજથી એની શરૂઆત થઈ ગઈ છે અને ભાવનગર શહેરજનોને પણ હું માફી માગું છું કે ના છૂટકે અમારે આ રાહ લેવો પડે છે અને આપના પણ હિતમાં જ છે। અત્યારે ભાવનગર શહેરનો વસ્તી વિસ્તાર અને ગામડાઓ ભળ્યા છે તો આ બાબતે સફાઈ કામદારોનું જૂનું સેટઅપ છે એમાં 550 જગ્યા ખાલી રહી છે અને અત્યારનો સેટઅપ જોઈએ તો 2000 સફાઈ કામદારની પરંતુ અમે જૂના સેટઅપને જ અત્યારે વળગી રહ્યા છીએ। 550ની જગ્યા ભરો પણ
છતાં એમાં પણ ઉદાસીનતા છે અને રાષ્ટ્રપ્રધાથી એને દાખલ કરવી છે. તો પ્રશ્ન એમ થાય કે આમાં રાષ્ટ્રપ્રધા એ છે કે 10 સફાઈ કામદારો હોય તો 3 જ સફાઈ કામદારો વાલ્મીકી સમાજના આવી શકે, બીજા અન્ય જ્ઞાતિના આવી શકે. તો પ્રશ્ન એ થાય કે બીજી જ્ઞાતિના આવશે તો એ સફાઈ કામદાર તરીકે આઈડેન્ટિફાઈ સમાજમાં નહીં કરે, અને બીજા નંબરે એને કોઈ સફાઈનો અનુભવ જ ન હોય. ને આ સફાઈ કામદારોની 5મી પેઢી હાલે છે જે સફાઈની સાથે જોતરાયેલી છે. તો જે રીતના વિજયભાઈએ જણાવ્યું કે ભાવનગર શહેરમાં લાંબા સમયથી ભરતી નથી થઈ, બીજી તરફ જે રીતના વાલ્મીકી સમાજ જે પહેલેથી જ સફાઈ કામ સાથે જોડાયેલો છે, અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે વાલ્મીકી સમાજ જે છે તે સફાઈ કામ સાથે ઘણા લાંબા વર્ષોથી તેનો મુખ્ય જે વ્યવસાય છે તેને સફાઈ કામ માની લીધો છે. બીજી તરફ જે રીતના એક તરફ કહી શકાય કે લોકો છે, અન્ય જે જ્ઞાતિના લોકો છે તે પોતાની રોજીરોટી રળવા માટે હવે એ પણ સફાઈ કામમાં જોડાઈ રહ્યા છે, પરંતુ અંતે તો જે સફાઈ કામ માટે પેટા કોન્ટ્રાક્ટને પેટા કામ આપી દેવામાં આવે છે ને વાલ્મીકી સમાજના જ લોકો આની અંદર કામ કરતા હોય છે. ત્યારે આજે મુદ્દો હડતાલ જે પાડવામાં આવી છે સંઘ દ્વારા, ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા હવે આ હડતાલની સામે પોતાની કોઈ પણ માંગણી જે મૂકી છે સફાઈ સંઘે તેને માન્ય આપશે કે નહીં, ને હડતાલ કેટલા દિવસ ચાલુ રહેશે અને ભાવનગર શહેરની સફાઈ કેટલા દિવસ બંધ રહેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.